બાઉન્ડ્રી ટોલ નાકું ક્રોસ કરી ગયા છે એમને કન્ટિન્યુ હાલ્યા જ જાય છે। આપણે ક્યાંય રોકાણા નથી, ચા પાણી પીવા એક જગ્યાએ હોલ્ટ કર્યો હતો, પછી એમને કન્ટિન્યુ હાલ્યા જાય। બેડી ચોકડી આવી જાય હવે આગળ। આ બાયપાસ હમણાં નવો બન્યો છે, વર્ષ દોઢ વર્ષ થયું। એમાં હતો પણ કાચો રસ્તા જેવું હતું, રસ્તો બહુ ખરાબ હતો। હવે બહુ રોડ સારો થઈ ગયો। આ સીધી બેડી ચોકડી જાઓ 3 કિલોમીટર છે। આપણે પાર્ટી પ્લોટ છે આખો, અને આ પાછળની જગ્યા અહીંયા જે એનો પાછળ જે એન્ટ્રી છે ત્યાંથી આપણે ખાલી થાય। આ 2 ગાડી જવા પડી અહીંયા, આપણે 2 ગાડી હારે જ હતી। એમાં વળવાનું છે। અને આ બાજુ જોવો તમે, બધી ધાનની ખેતી કરેલી છે, ચોખા। અને આ બાજુમાં છે રેલવે લાઈન। પછી અહીંયા આપણે ખાલી કરીને જવાનું છે આપણે કલોલ ખાલી થાય બીજો માલ। એ અહીંથી 50 કિલોમીટર થાય, 50-55 કિલોમીટર વધારે થઈ જાય। હા, 60 કિલોમીટર થાય, 60 કિલોમીટર અહીંથી હજી થાય। અહીંયા ખાલી થઈ જાય ફટાફટ, તો આપણે બપોરે 12-1-2 વાગે ને તો ત્યાં ઉગી જાય, તો ત્યાં ગાયકા ખાલી થઈ જાય। પછી જોઈ છે હું ભરવામાં થાય આજે, આગળ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે આગળ તમને ખબર પડી જાય। તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં। અને આજે આપણો લુક જોવો તમે, અત્યારમાં ટાઈમ થયો છે સવારના 4 વાગ્યા છે। અત્યારે ઠંડી થોડીક વધારે છે એટલે આપણે કાને બાંધવું પડ્યું, કારણ કે આપણો જે કોટ હતો એ ભેગો છે નહીં આજે। અત્યારે છે આપણે ભાઈલા ટોલ નાકે અમદાવાદ, આપણે ફંક્શનનો માલ ભરીને ગયા હતા। અને અત્યારે જો 2 વાગે ત્યાંથી નીકળ્યા છીએ, 4 વાગ્યા છે। અત્યારે આપણે અહીંયા ભાઈલા ટોલ નાકે 4માં થોડીક વાર છે 10 મિનિટની, એટલે અહીંયા આવીને આપણે પાછળ એક ગાડી રહી ગઈ એની રાહે ઊભા છીએ। એટલે ટાઈમ થયો છે અત્યારે 3:45 ગણો ને, 3:45 વાગ્યા છે। ને આપણે હવે રાજકોટ જવાનું છે। અમદાવાદથી આપણે ગાંધીનગર રોડ ઉપર ફંક્શન હતું, ત્યાં ફંક્શન રાતે 12-12 પતી ગયું ને પછી ગાડીઓ 2 હતી, તો 2 ગાડીઓ ભરાણીને એવું બધું કરતાં 2 વાગી ગયા હતા। 2-2:15 ત્યાંથી નીકળ્યા ને અત્યારે જો અહીંયા ભાઈલા ટોલ નાકે પૂગ્યા છીએ। અને આપણે અહીંયા ચા પાણી પીવા ઊભી રાખી હતી ટોલ નાકું ક્રોસ કરીને। આપણે હારે જે ગાડી છે એ હજી વાહે રહી ગઈ છે એટલે આપણે ઊભી રાખી દીધી, એ આવે પછી હારો નીકળી। અને હાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર, ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો। અને આજે આપણે રાજકોટમાં કઈ જગ્યાએ ફંક્શનમાં ખાલી થાય એ કાંઈ આપણને હજી ખબર નથી, ત્યાં જઈને ખબર પડશે હવે। અને જો આપણી હારે જે ગાડી હતી એ આવી ગઈ છે, હાલો તો હવે વિડીયોમાં જોડાયેલા રહેજો। તો મિત્રો જો અત્યારે ટાઈમ થયો છે 7:15 વાગ્યા છે, ને આપણે જો અત્યારે બાઉન્ડ્રી ટોલ નાકું ક્રોસ કરી ગયા છે, એમને કન્ટિન્યુ હાલ્યા જ જાય છે। આપણે ક્યાંય રોકાણા નથી, ચા પાણી પીવા એક જગ્યાએ હોલ્ટ કર્યો હતો, પછી એમને કન્ટિન્યુ હાલ્યા જાય। જોવો તો હાલો હવે આપણે સીધી પાર્ટી પ્લોટ જ જવા દેવાની। પાર્ટી પ્લોટ જ ખાલી કરી પછી ત્યાં રાખીને પછી આપણે ઘરે નીકળી જાવ। અત્યારે જો સવારનો વ્યૂ ચેક કરો, જોવો તો હાઈવેનો નજારો જોવો તમે। રાજકોટ સિટી પોલીસ લખેલું આવી ગયું। બામણબોર આવી ગયું, બામણબોર બાયપાસ। મિત્રો જો આપણે અત્યારે બેડીવાળા રોડે ચડી ગયા છીએ, બેડી ચોકડી આવી જાય હવે આગળ। આ બાયપાસ હમણાં નવો બન્યો છે, વર્ષ દોઢ વર્ષ થયું। એમાં હતો પણ કાચો રસ્તા જેવું હતું, રસ્તો બહુ ખરાબ હતો, હવે બહુ રોડ સારો થઈ ગયો। આ સીધી બેડી ચોકડી જાઓ 3 કિલોમીટર છે। આપણે સીધા જામનગર રોડે ચડી જશું, ત્યાંથી પછી પાછો બીજો નવો રિંગ રોડ છે ત્યાં ચડશું। એવી રીતે ફરતા ફરતા આખું બાયપાસ જ હાલવાનું છે।
કારણ કે 8 વાગવા આવ્યા એટલે હવે સિટીમાં જવાયની ટ્રાફિક થઈ ગયો હોય, નકર તો સિટીમાં જવા દે. આજ થોડુંક ઝાકળ જેવું વાતાવરણ છે. હાલો જવા દે સીધી પાલટી પ્લોટ. ને હવે 20 કિલોમીટર હશે હજી. તો મિત્રો ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે પાલટી પ્લોટે ખાલી કરવાનું છે અહીંયા. અને આ રહ્યો આ પાલટી પ્લોટ છે આખો. અને આ પાછળની જગ્યા અહીંયા જે એનો પાછળ જે એન્ટ્રી છે ત્યાંથી આપણે ખાલી થાય. આ 2 ગાડી જવા પડી અહીંયા. આપણે 2 ગાડી હારે જ હતી. હવે આ મજૂર જે હારે જતા એ બધાને ઉઠાડ્યા છે. મોટા ધોઈને હમણાં ચાલુ કરશે, પછી સાઈડમાં મૂક. તો જય માતાજી મિત્રો. જો આજે આ આપણો છે બીજો દિવસ. વિડીયોમાં આગળ તમે જોયું છે કે આપણે ગાડી ખાલી કરવા લગાડી હતી પાલટી પ્લોટમાં. આજ છે બીજો દિવસ. પછી આપણે કાંઈ વિડીયો લીધો નહોતો અને ગાડી ત્યાં ખાલી કરીને મૂકીને પછી નીકળી ગયા હતા. અને રાતે પાછા આપણે કલોલનો માલ ભરેલો છે રાજકોટથી કલોલને. પહેલાં સાણંદ ડિલિવરી થાય, સાણંદ ખાલી કરીને પછી આપણે જવાનું છે કલોલ. બીજો માલ કલોલ ખાલી થાય. 2 જગ્યાનો માલ ભર્યો છે. તો રાતે આપણે 12 વાગે નીકળી ગયા હતા, 11:30 બારે. અત્યારે જો આપણે લખતર ક્રોસ કરીને હાલ્યા જઈએ. જો તમે થોડું અંજવાળું થઈ ગયું છે. હજી લાઇટો તો ચાલુ જ છે, હેડલાઇટો. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણે પહેલાં સીધા જાય સાણંદ ખાલી કરીને પછી આપણે જવાનું હોય કલોલ. સાણંદથી આપણે કલોલ જવા માટે ક્યાં રોડે હાલીએ હજી કંઈ નક્કી નથી. સાણંદ પહેલાં ખાલી કરી પછી કંઈક વિચારી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આ રોડ ઉપર અત્યારે બહુ મસ્ત વાતાવરણ, હાંકવાની બહુ મજા આવે. ટ્રાફિક જરાય હોય નહીં. મિત્રો જો આપણે આ સાણંદવાળા રોડે ચડી ગયા છીએ. અત્યારે આપણે સચાણા ક્રોસ કરીને હાલ્યા જઈને હવે આપણે 4 કિલોમીટર આગળથી ડાઈવર સાઈડ જીઆઈડીસીનો રસ્તો આવે છે એમાં વળવાનું છે. અને આ બાજુ જુઓ તમે બધી ધાનની ખેતી કરેલી છે, ચોખા. અને આ બાજુમાં છે રેલવે લાઈન. પછી અહીંયા આપણે ખાલી કરીને જવાનું છે આપણે કલોલ ખાલી થાય બીજો માલ. એ અહીંથી 50 કિલોમીટર થાય, 50-55 કિલોમીટર વધારે થઈ જાય. હા 60 કિલોમીટર થાય, 60 કિલોમીટર અહીંથી હજી થાય. અહીંયા ખાલી થઈ જાય ફટાફટ. તો આપણે બપોરે 12-1-2 વાગે ને તો ત્યાં ઉગી જાય, તો ત્યાં ગાયકા ખાલી થઈ જાય. પછી જોઈ છે હું ભરવામાં થાય આજે. આગળ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે આગળ તમને ખબર પડી જાય. આવ્યું જો સાણંદ બધું ઓલું આપણે કન્ટેનર યાર્ડ. આ એ કન્ટેનરનું યાર્ડ. અહીંયા બધું કન્ટેનર જે વિદેશથી આવે બધું અહીંયા ઉતરે રેલવેમાં. હાલો તો આપણે હવે લોકેશન ચાલુ છે આમાં, સીધા ફેક્ટરીએ જાય
જોઈએ છીએ કેટલાક વાગે લગાડે, શું છે, ગાડીઓ કેટલીક છે. આપણે આ જગ્યાએ તો પહેલી વાર જાય છીએ. તો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ, આપણે જ્યાં ખાલી કરવાનું હતું ત્યાં સાણંદ GIDCમાં આપણે આવી ગયા છીએ. હવે અહીંયા ખાલી કરીને પછી આપણે જવાનું હોય કલોલ. અહીંયા ખાલી થઈ જાય એટલે અહીંથી સીધું કલોલ જવાનું છે. ત્યાં આપણે હજી કંઈ લોકેશન તો જોયું નથી ક્યાં આવે છે. લગાડી તો દીધી છે, કેટલી વારમાં ખાલી કરે છે કંઈ નક્કી. 5 ટન માલ છે અહીંનો. કોલસી પાવડર આપણે ભરેલો છે. અહીંયા બહાર કોલસી બહુ ઉડે એટલે આપણે કંઈ બહાર નીકળ્યા નથી, ગાડીમાં બેઠા છીએ. કોલસીના છે આપણે આ કાસ્ટિંગનું કામકાજ છે બધું. કાંઈ વાંધો નહીં, હાલો તો હવે આગળનું બધું આપણે ક્યાં ખાલી કરવા જાય, શું છે, ક્યાંથી ભરવાનું થાય એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. એટલે આ વિડીયોને હવે આપણે અહીંયા પૂરો કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. આગળનું બધું તમને જે નવો વિડીયો કાલનો નેક્સ્ટ વિડીયો આવશે એમાં બધું જોવા મળી જશે. હાલો તો આ વિડીયોને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.